જેનું ટાઇટલ છે પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય. તો પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય વિશે આપણે અભ્યાસ કરીશું, જેના અંદર પાઠ 3 ને અનુરૂપ કેટલીક વાતો પ્રકરણ 4 મિત્રો આપણને બતાવેલી છે. અહીંયા પ્રકરણ 4 ની અંદર જે મુખ્ય પ્રસ્તાવના છે એનું પહેલું ટાઇટલ છે મિત્રો કે પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય એટલે શું. તો પ્રાજ્ઞનિક ને સિમ્પલી જે આપણે અગાઉ પ્રકરણ 3 ની અંદર શીખ્યા મિત્રો, એની જે કઈ પ્રજનન ક્રિયાઓ છે એ પ્રજનન ક્રિયાઓ આપણા સ્વાસ્થ્ય સાથે, એટલે મિત્રો પાછળ સ્વાસ્થ્ય શબ્દ આપ્યો છે, તો સ્વાસ્થ્યનું અર્થઘટન શું કરવું? તો સ્વાસ્થ્યનું મિત્રો એક બહોળું અર્થઘટન છે. અહીંયા આપણને પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય માટે લખ્યું છે કે ભાવાત્મક અને સામાજિક પાસાઓ એવા બંનેનો એના સાથે સંવેગ સાધેલો છે. એટલે કે એવું કહી શકાય કે શારીરિક જે પ્રાજ્ઞનિક વ્યવસ્થા છે એના સાથે એક શારીરિક શબ્દ સંકળાયેલો છે, બીજો ભાવાત્મક શબ્દ સંકળાયેલો છે, ત્રીજો શબ્દ છે મિત્રો વર્તન, કેવું વર્તન કરે છે, અને ચોથો છે સામાજિક વ્યવસ્થા. આ 4 શબ્દો એના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. એ બધા જ જો સારી રીતે એના સાથે જોડાય તો એક સુખાકારી વ્યવસ્થા, પ્રજનનિક સુખાકારી વ્યવસ્થા અસ્તિત્વમાં આવે. એના માટે મિત્રો પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યની અંદર આ બધા જ મુદ્દાઓને સંપર્ક કરતો એક સરસ પ્રસ્તાવના એને બનાવેલી છે, જેની અંદર આપણને કેટલાક પ્રોજેક્ટ છે એના સાથે જે ગાઈડલાઇન્સ કરે છે મિત્રો, એ સંસ્થા જેને આપણે WHO તરીકે ઓળખીએ છીએ, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કરીને વિશ્વ લેવલની સંસ્થા છે, જેને એક ચોક્કસ પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય માટેની ગાઈડલાઇન્સ નક્કી કરે છે. એના અંતર્ગત કેટલાક પ્રોજેક્ટ ચલાવે છે. એ પ્રોજેક્ટોની ઇન્ટ્રોડક્શન મિત્રો આ પાઠની જે પ્રસ્તાવના છે એની અંદર આપણને દર્શાવેલી છે. અહીંયા પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યની જે કઈ ઘટનાઓ છે એમાં તમે એક સારી રીતે ઓળખતા હો એવો એક શબ્દ મિત્રો છે જેને કુટુંબ નિયોજન, કુટુંબ નિયોજન આવો શબ્દ મિત્રો આપણે પરિચિત છીએ. તમે કોઈ પણ સરકારી દવાખાનાની અંદર જશો તો આવો શબ્દ, એનું ઘણા બધા હોર્ડિંગ્સ અને એના બોર્ડ બનાવેલા હોય છે. જનરલી કુટુંબ નિયોજનને ઘણા મિત્રો એક સંકુચિત ભાવથી જોતા હોય છે કે નસબંધી એટલે કુટુંબ નિયોજન. તો કુટુંબ નિયોજનનો અર્થ તેઓ સુધી સીમિત ન રાખતા WHO એને બહુ વિસ્તારથી સમજાયેલો છે. અહીંયા આ જે વ્યવસ્થા છે મિત્રો પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યની, એની સૌપ્રથમ દુનિયામાં જો કોઈ દેશે અમલ કર્યો હોય આના શિક્ષણ માટેની, તો એ ભારત દેશ છે, જેને પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય વિશેના પ્રોજેક્ટો સ્વીકાર્યા છે, જેને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે. એમાંનો એક ભાગ મિત્રો કુટુંબ નિયોજન છે, અને કુટુંબ નિયોજનમાં કેટલા નાના ભાગ છે તો એ પણ મિત્રો આપણને આ બુકની પ્રસ્તાવનામાં બતાવેલા છે. જેમાં એનો સૌથી પ્રભાવી ભાગ છે જેને મિત્રો RCH આપણને શોર્ટ ફોર્મ આપેલું છે, જેને કહી શકીએ કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, એટલે કે પ્રજનન સંબંધિત અને બાળ સંભાળ સંબંધિત એવી બંને વ્યવસ્થાઓ આપણને કુટુંબ નિયોજનની અંદર એના પેટા પ્રોજેક્ટ RCHમાં પણ વાત કરેલી છે. આ સિવાય આપણે સમજી શકીએ
કે આનો આપણા દેશમાં કેટલો બધો અભાવ છે. તો આપણા દેશમાં તમે જોશો તો મિત્રો અશિક્ષણનું પ્રમાણ વધારે છે અને અશિક્ષિત લોકોને પ્રાથમિક સ્વાસ્થ્ય વિશે સમજાવવા એ ઘણી અઘરી ઘટના છે. સતોય WHO કુટુંબ નિયોજન જેવા પ્રોજેક્ટની મદદથી મિત્રો આપણને કેટલીક બાબતો ઉપર પ્રકાશ પાડેલો છે, જે આ પાઠની અંદર એની પ્રાથમિક જરૂરિયાતો છે એ વ્યવસ્થાઓને એને ધ્યાનમાં લીધેલી છે. જોઈશું મિત્રો તો પહેલી વ્યવસ્થા તો એને કીધી છે કે આ બધા જે કાર્યક્રમો છે જેમાં પ્રાથમિક સ્વાસ્થ્ય માટે એને લોકોને સમજાય અને સુઘડ સમાજ તૈયાર કરવા માટેની વ્યવસ્થા છે. જો લોકો સુધી પ્રાથમિક સ્વાસ્થ્યના મુખ્ય એમ્સ પહોંચી જાય, કેવી રીતે પ્રાથમિક સ્વાસ્થ્યમાંથી આપણે પાર પાડી શકીએ એની વાતો બધા લોકો સમજી જાય તો દેશ ઘણી બધી એવી બીમારીઓ જે વસ્તી વધારો છે, પ્રજનન સંબંધિત બીમારીઓ છે, આ બધામાંથી આપણે ઓટોમેટિકલી બાકાત થઈ જાય. અહીંયા મિત્રો આપણને એના પ્લાનિંગની વાત કરી છે કે સરકાર કેવી રીતે કામ કરે છે. તો આ બધા જે પ્રોજેક્ટ છે મિત્રો એમાં સરકારી સંસ્થાઓ પણ કામ કરે છે અને બિનસરકારીનો મિત્રો કેટલીક NGO છે એ પણ બિનસરકારી સંસ્થાઓ પોતે આ પ્રોજેક્ટનો પ્રચાર અને પ્રસાર કરવા માટેનો પ્રયત્ન કરે છે. આમાં મિત્રો દ્રશ્ય વ્યવસ્થા, ટેલિવિઝન વ્યવસ્થા છે, બોર્ડ વ્યવસ્થા છે, સિલેબસ વ્યવસ્થા છે, આવા ઘણા બધા પેમ્પલેટ વ્યવસ્થા છે. એમ માધ્યમોનો ઉપયોગ કરી અત્યારે તો મિત્રો એનો સૌથી સરળ વ્યવસ્થાપન મોબાઈલ્સ છે, તો એપ્સ દ્વારા એ રીતે પણ એનો પ્રચાર અને પ્રસાર સરકાર કરી રહી છે. તમે દૂરદર્શન ચેનલ જોતા હો તો એના ઉપર મિત્રો આવી એડ સરકાર મૂકે છે અને જે એડમાં પ્રાથમિક સ્વાસ્થ્યની કેટલીક વાતો કરેલી છે. આ સિવાય મિત્રો આ શિક્ષણની જે વ્યવસ્થા છે, પ્રાથમિક સ્વાસ્થ્યની જે માહિતી છે એ માહિતી કેવી રીતે લોકો સુધી પહોંચતી કરવી, કેમ કે આપણા લોકો સંકુચિત મગજના છે. તો એના સામે સરકારને ઘણા બધા પ્રશ્નો છે. તો સરકારે એના માધ્યમ નક્કી કર્યા છે, જેમાં એક માતા પિતા છે, એક શિક્ષક છે કે શિક્ષકની પણ એક સારી એવી ભૂમિકા કે જે પોતાના વિદ્યાર્થીઓ સુધી સચોટ માહિતી પહોંચાડી શકે. નજીકના સગા સંબંધીઓ છે, તો આ બધા જો સારો રોલ અદા કરે તો પોતાનું જે બાળક એડલ્ટ પીરિયડમાં આવતું હોય એ સમયગાળા દરમિયાન એને સચોટ માહિતી મળી રહે અને પ્રાથમિક સ્વાસ્થ્યનો સારો સદુપયોગ કરી શકે. આ સિવાય મિત્રો આ જે વ્યવસ્થા છે એમાં આપણને કેટલીક વ્યવસ્થા દર્શાવી છે કે શાળામાં જાતીય શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટેની વ્યવસ્થા દર્શાવી છે, જેથી યુવાનો એની સાચી માહિતી મળી રહે એના માટે પણ સરકારે પહેલ કરેલી છે. મિત્રો નવી NCERTની બુકોમાં લગભગ 9 અને 10 એવા ધોરણની અંદર પણ પ્રાથમિક સ્વાસ્થ્ય સંબંધિત પ્રજનન અંગોની સાચી માહિતી વૈજ્ઞાનિક પદ્ધતિથી મિત્રો આપેલી છે, જેથી બાળક એની વૈજ્ઞાનિક સમજ કેળવી શકે અને એની ખોટા ભ્રમ અને ખોટી વાતોથી દૂર રહી શકે. તો એ પણ અભ્યાસક્રમ દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન થયેલો છે. આ સિવાય મિત્રો લોકોને એના પ્રજનન અંગો છે, કિશોર અવસ્થા છે, એના સંબંધિત એના શરીરમાં કેવા ફેરફારો થાય છે એની પણ સમજ મિત્રો આપણે શિક્ષણ દ્વારા, માતા પિતા દ્વારા, સંબંધીઓ દ્વારા એના સુધી પહોંચતી કરી શકીએ છીએ. આ સિવાય સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર કેવી રીતે કરી શકાય, આ ઉપરાંત જાતીય સંક્રમણ જેને STDs રોગ છે એના કેવી રીતે અટકાવી શકાય, એડ્સ વિશે માહિતી, કિશોર અવસ્થા શું છે, એના વય જૂથની માહિતી, આવી બધી જ માહિતીઓ એક કુટુંબ નિયોજનના પાસા છે. કુટુંબ નિયોજનની અંદર આવા નાના નાના મુદ્દાઓનો સમાવેશ કરેલો છે.
આ બધા આપણા દેશના સૌથી મોટી સમસ્યાઓ છે, જેમાં આપણને STDs ની વાત કરી, HIV ની વાત કરી, બાળકની સૌથી મોટી મૂંઝવણવાળો સમયગાળો તો એની મિત્રો કિશોર અવસ્થા છે. તો કિશોર અવસ્થામાં બાળક ખૂબ જ મૂંઝાતું હોય છે, પરંતુ એને એની અવસ્થાની ખબર પડે તો એ પોતાના શરીરને એ રીતે કંટ્રોલ કરી શકે છે. આ સિવાય મિત્રો સમાજમાં કેટલીક વ્યવસ્થાઓ, જેમાં લગ્નની વય જૂથ નક્કી કરવી, ફળદ્રુપ યુગલની વ્યવસ્થા છે, જન્મદર નિયંત્રણની વ્યવસ્થા છે, ગર્ભવતી સ્ત્રીની સંભાળ કેવી રીતે રાખવી તો એની પણ મિત્રો સરકારે ઘણા બધા પ્રોજેક્ટ માર્કેટમાં મૂકેલા છે. આ સિવાય પ્રસવ, બાળ માતાની સંભાળ, બાળકની સંભાળ, સ્તનપાનની અગત્યતા, એના માટે સરકાર એક આખો સપ્તાહ ઉજવે છે કે જેમાં સ્તનપાનનું મહત્વ સમજાયેલું છે કે બાળકને સ્તનપાન કરાવવાથી બાળકનું હેલ્થ કેટલું સારું બની શકે. આ સિવાય છોકરા છોકરીને સમાન તકની વાતો છે તો એ પણ કુટુંબ નિયોજનમાં છે. મિત્રો અત્યારે જે છોકરા છોકરી વચ્ચેની અસમાનતા છે સમાજમાં, એ પણ દૂર કરી અને બંનેને સમાન તકો પૂરી પાડવી, એના માટેની વાતો પણ મિત્રો કુટુંબ નિયોજનની અંદર રહેલી છે. આ સિવાય શિક્ષિત કરવા માટે આ બધી વ્યવસ્થાઓ, જો આપણે શિક્ષિત કરવું હોય તો સ્વાસ્થ્ય સંબંધિત વ્યવસ્થાઓ આપણા સિલેબસમાં એને મૂકેલી છે અને એના જે કંઈ પરિવાર છે એ સારા પરિવારનું એ પોતે નિર્માણ કરી શકતો હોય છે. આ સિવાય આપણને બીજી એની જરૂરિયાતો છે મિત્રો કુટુંબ નિયોજનમાં, જેમાં અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી સર્જાતી જે સમસ્યાઓ છે, એટલે કે આપણને આપણા દેશમાં વસ્તી વૃદ્ધિ એ સૌથી મોટી સમસ્યા બનેલી છે કે ભાઈ વસ્તી વધારો, અથવા તો એને આપણે વિસ્ફોટ તરીકે પણ ઓળખીએ છીએ, વસ્તી વિસ્ફોટ. તો એને કેવી રીતે અટકાવવું, એના માટેની સામાજિક દૂષણ, જાતીય હિંસાઓની વાત છે, જાતીય સંબંધિત ગુનાઓની વાત છે, આ બધાની લોકોમાં કેવી રીતે જાગૃતતા કેળવવી. આ ઉપરાંત આ બધાને રોકવા માટેના ઉપાયો કયા છે, એ ઉપાયોની વાતો આપણને પ્રાથમિક સ્વાસ્થ્યના ચેપ્ટરમાં મૂકેલી છે મિત્રો. આ સિવાય લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ, જેમાં ગર્ભાશય, પ્રસૂતિ, STDs, ગર્ભપાત, ગર્ભ અવરોધક વ્યવસ્થાઓ, ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ, ફળદ્રુપતાઓ, જે અફળદ્રુપતાના પ્રશ્નો છે, એમાં દાક્તરી સહાય કેવી રીતે લઈ શકાય મિત્રો. તો આ બધા જ પ્રશ્નો આપણને આ પાઠની અંદર બહુ સરસ રીતે વર્ણવેલા છે, તો એનાથી માહિતગાર થવાનું છે. આ ઉપરાંત અત્યારની આધુનિક ટેકનોલોજી એ આપણને આ બધી વ્યવસ્થાઓનો કેવી રીતે સહાય કરી શકે છે. એક માતા, ન બનતી માતા જે કેવી રીતે ગર્ભવતી બનાવી શકાય, એમાં મિત્રો આપણા પાસેની આજની નવી ટેકનોલોજીની મદદથી આપણે ટેસ્ટ ટ્યુબ બેબી એવા બધા ઓપ્શનો અપનાવી શકીએ છીએ. તો એ વાતોની જાગૃતતા આની અંદર મૂકેલી છે મિત્રો. આ ઉપરાંત માદાની જે ભ્રૂણ હત્યાની વાત હતી કે જે ગર્ભપાત કરાવવાની વ્યવસ્થા છે, એમાં મિત્રો કેવી રીતે અટકાવ કરી શકાય. લિંગ પરીક્ષણ માટેની જે વ્યવસ્થા છે, જેમાં ગર્ભ જળ કસોટી પર કેટલાક પ્રતિબંધ છે, એની માહિતી. તો આ બધી જ વાતો અને બાળ રોગ, જેમાં પ્રતિરક્ષાની વ્યવસ્થા છે, તો એની પણ સમજ આપણે આપી શકીએ છીએ. એવી જ એક બીજી વ્યવસ્થા છે મિત્રો, જેને ઉલ્વ જળ કસોટી તરીકે ઓળખીએ છીએ. ઉલ્વ જળ કસોટી જે છે એ બાળક ગર્ભની અંદર હોય, એટલે કે એને ફરતે જે ભ્રૂણની ફરતે ઉલ્વ પ્રવાહી છે, એ પ્રવાહી મિત્રો ઇન્જેક્શનની મદદથી બહાર કાઢી અને એ બાળકની અંદર એનું પૃથ્થકરણ કરવામાં આવે છે કે બાળક જે અંદર હજુ સુધી વિકસી રહ્યું છે, એના અંદર કોઈ જનીનિક અનિયમિતતા છે, જનીનિક સંબંધિત કોઈ ખામી છે, તો એના રંગસૂત્રોનો અભ્યાસ થાય છે.
અને રંગસૂત્રની મદદથી બાળકની હજુ સુધી તો જન્મ લીધો નથી એના પહેલા એમાં કઈ કઈ બીમારી હોઈ શકે, કયા પ્રકારના રોગ થઈ શકે એવી આગાહી મિત્રો આપણે ઉલ્વ કસોટીની મદદથી કરી શકીએ છીએ, જેથી ડાઉન સિન્ડ્રોમની વ્યવસ્થા, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, આ બધી જનીન સંબંધિત ખામીઓ છે એ આપણે આના પછીના એક ચેપ્ટરમાં શીખવાના છીએ. તો એ રોગ એના અંદર છે કે નહીં, હોય તો આપણે કેવી રીતે એને અટકાવી શકીએ એની વાતો પણ મિત્રો આપણને આ ઉલ્વ કસોટી જે છે એની મદદથી પરીક્ષણ થઈ શકે છે. આના સિવાય પ્રજનન સંબંધિત જે સંશોધનો છે એને પ્રોત્સાહિત કરવા, તો એની અંદર આપણને એક વ્યવસ્થા બતાવી છે કે સરકારી અને બિન સરકારી જે વ્યવસ્થાઓ છે એમાં એક સહેલી કરીને મિત્રો ગોળી છે. આની પણ તમે દૂરદર્શન ઉપર જોશો તો એડ સતત સરકાર આપી રહી છે. આ સહેલી ગોળી મુખવાટે લેવાતી ગોળી છે અને પોતે ગર્ભ નિરોધક ગોળી છે. એની શોધ મિત્રો કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા, જેને CDRI તરીકે એનું શોર્ટ ફોર્મ આપેલું છે, CDRI જે સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અને એનું એડ્રેસ ખાસ મિત્રો લખનૌ. તો લખનૌની અંદર આવી એક સંસ્થા કાર્યરત છે અને એ સંસ્થાએ આ સહેલી નામની ગોળી શોધેલી છે મિત્રો. એ કેન્દ્રીય ઔષધ સંસાધન સંસ્થામાં શોધાયેલી ગોળી છે અને એક સારી ગર્ભ નિરોધક ગોળી તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને એનું સારું એવું રિઝલ્ટ છે. એ પણ મિત્રો પ્રચાર અને પ્રસારની વ્યવસ્થાની વાતો પણ મિત્રો આપણને આ પ્રાથમિક સ્વાસ્થ્યમાં, કુટુંબ નિયોજનમાં એની અંદર કરેલી છે. આ સિવાય મિત્રો વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણની જે ઘટના આપણા આગળ છે, તો એને કેવી રીતે અટકાવવી, તો એની વાતો પણ આ પાઠ રિલેટેડ આપણને દર્શાવેલી છે. જેમાં આપણે એનું ટાઇટલ લખી શકીએ કે વસ્તી વિસ્ફોટ. અને બીજું એના સામે છે કે જન્મ નિયંત્રણ. જન્મનું નિયંત્રણ થાય તો જ મિત્રો આ વસ્તી વિસ્ફોટ અટકી શકે. આ સૌથી મોટી સમસ્યા ભારત દેશની અને વિશ્વની પણ છે કે જેના કારણે પૃથ્વી ઉપર બધા જ પ્રકારના અન્ન પુરવઠા એ ખૂટી જાય, એ ખૂટી ન જાય એના માટે આપણે આ વ્યવસ્થાનો એક ભાગ બનવાનું છે. વસ્તી વિસ્ફોટ કેટલો છે મિત્રો, એના આંકડા આપણને બુકમાં આપેલા છે. જે 10 વર્ષની વ્યવસ્થા છે વસ્તી ગણતરી, એ વસ્તી ગણતરીમાં પણ દર વર્ષે 1020 જેટલી સંખ્યા વધે જાય છે કે 1000 વ્યક્તિઓ જે આપણે ગણ્યા છે એમાં એક વર્ષે એમાં 20 નવા લોકો ઉમેરાઈ જાય છે. એટલે આપણા પાસે તો અબજની સંખ્યામાં મિત્રો વસ્તી વધારો છે. તો એ જે રોકવા માટેની વ્યવસ્થાઓ છે, તો એના માટેના જે કંઈ પરિબળો છે એ સરકારે આપણને આ પાઠની અંદર બતાવેલા છે, જેનાથી વસ્તી વિસ્ફોટ આપણે અટકાવી શકીએ. વસ્તી વિસ્ફોટ માટે ખાસ મિત્રો પ્રકાશ પાડવા જેવી જે વ્યવસ્થાઓ છે એમાં પહેલી એક વ્યવસ્થા છે MMR. આ પણ મિત્રો આપણને ગુજકેટની અંદર MMR કરીને એક શબ્દ પૂછાયેલો છે, જે આપણા ઘણીવાર નજર બહાર જતો રહેતો હોય છે, જેને મેટર્નલ મોર્ટિલિટી રેટ તરીકે ઓળખીએ છીએ. એટલે માતૃ મૃત્યુ દર, જેની અંદર માતૃ મૃત્યુ દરનો રેશિયો બતાવવામાં આવશે કે બાળકને જન્મ આપતા સમયે કેટલી માતાઓનું મૃત્યુ થાય છે, એ દર MMR દ્વારા આપણે દર્શાવેલો છે. એ જ રીતે મિત્રો IMR, આ બંને યાદ રાખવા જેવા છે, જેની અંદર બાળ મૃત્યુ દર છે મિત્રો, કે બાળક જે જન્મ લે છે એ સમય દરમિયાન કેવી રીતે બાળકના મૃત્યુ થતા હોય છે. આ બંને રેશિયો મિત્રો આપણે ઘટાડવાનો છે. એટલે પ્રજનન વય જૂથ સંબંધિત
લોકોની અંદર આ રેશિયો આપણે ઘટાડી એ વ્યવસ્થા પણ આપણે એવી કરવાની છે. આપણે મિત્રો વસ્તી ઘટાડવી એનો મતલબ મૃત્યુ દર વધારો એટલે વસ્તી ઘટી જવાની નથી. કારણ કે આપણે પ્રાથમિક સ્વાસ્થ્યમાં લખ્યું છે કે લાગણી સભર વ્યવસ્થા છે, બરોબર, ભાવાત્મક વ્યવસ્થા છે, વર્તણૂક વ્યવસ્થા પણ છે. એટલે ખોટી રીતે વસ્તી ઘટાડવાની નથી, પરંતુ જે એની વ્યવસ્થા છે એમાં આ બે વ્યવસ્થાઓનો પહેલા તો ઘટાડો કરવો પડશે કે બાળ મૃત્યુ ન થવું જોઈએ, અને જે માતા છે એ બાળકને જન્મ આપે તો ત્યારે પણ એનું મૃત્યુ ન થાય એના માટે મિત્રો અત્યારે તમે જોશો તો આશા વર્કર કરીને આપણા ઘરે ઘરે કોઈ પણ જે ગર્ભવતી સ્ત્રી છે એનું સંપૂર્ણ એડ્રેસ લખીને રાખે છે, એની જે તે ટાઈમ એની ડિલિવરી છે એની તારીખ પણ સરકાર જોડે છે, અને એ સારી રીતે એની ડિલિવરી થઈ અને માતા અને બાળક બંને સ્વસ્થ છે એનું રિપોર્ટિંગ પણ મિત્રો ઓનલાઈન સરકારી રેકોર્ડમાં જોવા મળે છે. તો એ દિશામાં મિત્રો આપણી WHO દ્વારા જે એના દિશા નિર્દેશન છે એ પ્રમાણે કુટુંબ નિયોજનની વ્યવસ્થામાં આપણે કામ કરીએ છીએ અને આ બંને રેશિયા આપણે ઘટાડેલા છે. આ સિવાય RCH કાર્યક્રમો છે એમાં વસ્તી વૃદ્ધિના દરમાં જે ઘટાડો થયો છે એ મિત્રો આપણે જોઈએ છીએ કે નામ પૂરતા જ રહી ગયા છે, કારણ કે દિન પ્રતિદિન વસ્તી તો વધે જ જાય છે એવું આપણે મિત્રો એના વસ્તી ગણતરીના આંકડાઓ પરથી ખબર પડે છે. પરંતુ હજુ સુધી વસ્તી વધારો જો થશે તો પૃથ્વી ઉપર એની જે ક્ષમતા છે એ પૂરી થઈ જવાની છે. તો એના સામે ટકવા માટે આપણે કેવું કામ કરવું પડશે, તો દરેકને આ શિક્ષણ આપી અને વસ્તી નિયંત્રણમાં લાવવી પડશે. એના માટે મિત્રો આપણે જાણીએ છીએ કે વસ્તી વૃદ્ધિ સતત વધે જ જાય તો સૌથી પહેલી વ્યવસ્થા માનવની જે જરૂરિયાત છે એમાં ખોરાક છે, આશ્રય છે, એના કપડાની અસર છે, આ બધી મિત્રો ખાસ જે રોટી, કપડા ઓર મકાન એની જરૂરિયાત સૌથી મોટી ઊભી થવાની છે. એના માટે પણ સરકારે અવનવા સ્લોગન બનાવેલા છે મિત્રો. નાનું કુટુંબ, સુખી કુટુંબ, બરોબર, હમ દો હમારે દો. તો આવા બધા જે સ્લોગનો હતા એને પણ સરકાર નવા પરિરૂપમાં સુધારા કરી રહી છે. હમ દો હમારે એક ની તરફ મિત્રો સરકાર વિચારી રહી છે. તો આવા બધા જે સ્લોગનો છે એ તરફ સરકાર કામ કરી અને વસ્તીને સતત નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ ઉપરાંત મિત્રો લગ્ન જીવનની જે વય મર્યાદા છે એના ઉપર મિત્રો બાળ લગ્ન કરીને કાયદો છે મિત્રો, જેના ઉપર સરકાર બહુ સખ્ત કાર્યવાહી કરે છે કે 18 વર્ષની ઉંમર એ સ્ત્રીની હોવી જોઈએ અને 21 વર્ષની ઉંમર પુરુષની હોવી જોઈએ, તો જ એ બાળ વિવાહ ના કહેવાય. નહીં તો સરકાર એને કાયદેસર એના ઉપર કાર્યવાહી કરતી હોય છે. કેમ કે મિત્રો અમુક ઉંમર પછી જ જે એને કહેવાય સમજ હોય તો એ સમજ એને આવતી હોય છે અને સારી રીતે દેશનો નાગરિક બની શકે એના માટે આ પણ એક વ્યવસ્થા સરકારે કરેલી છે. હવે પછી મિત્રો આપણા ટોપિકના અંદર કેવી રીતે વસ્તી વધારો અટકાવવો છે, તો એના માટે એક જ વ્યવસ્થાપન છે કે જે જન્મદર છે એ જન્મદરની અંદર ગર્ભ અવરોધક વ્યવસ્થાઓ ઊભી કરવાની છે. એટલે કે શુક્રકોષ અને અંડકોષનું મિલન કેવી રીતે અટકાવી શકીએ તો પૃથ્વી ઉપર આપણે વસ્તી વધારો કંટ્રોલ કરી શકીએ એવી વ્યવસ્થામાં આપણે પહોંચશું. તો હવે પછીના લેક્ચરમાં મિત્રો આપણે એ પ્રશ્ન જોવાનો છે કે અવરોધન પદ્ધતિ. થેન્ક યુ.